મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી જશપાલસિંહ પડિયાર શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર હરણી હનુમાનજી દાદા ભગવાનના આશીર્વાદ લીધા. કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી જશપાલસિંહ પડિયારે હરણી વિસ્તારમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા. વડોદરા કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી જશપાલસિંહ પડિયાર શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર હરણી હનુમાનજી દાદાના ભગવાનના આશીર્વાદ લીધા હતા તથા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી તથા વિરોધ પક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત તથા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. આજે અહીંયા દાદાના હનુમાનજી દાદાના દર્શન કરીને સૌ આગેવાન કાર્યકર્તાઓ સાથે દર્શન કરવા માટે આવ્યા છે. દાદાના ચરણોમાં મસ્તક નવાવીને દાદાના દર્શન કર્યા છે. આજે શનિવારનો દિવસ પણ છે એટલે દાદાના આશીર્વાદ લઈને વડોદરા લોકસભા બેઠક માટે પ્રચારના શ્રી ગણેશ કરવા પણ જઈ રહ્યા છે. એટલે જે રીતે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય તો ભગવાનના આશીર્વાદ લઈને કરતા હોય છે. એના ભાગરૂપે અહીંયા દાદાના દર્શન કર્યા છે અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે. વડોદરા લોકસભાની બેઠક સતત 30 વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે અને જે પ્રશ્નો હતા એને જે વાચા આપવાની હોય એ વાચા આપવામાં કંઈક ને કંઈક રીતે જે લોકો વડોદરાની જનતાએ જેને ચૂંટ્યા છે જનપ્રતિનિધિ તરીકે એ લોકો નિષ્પન્ન નીવડ્યા છે. એટલે એ બધા જ મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જવાના છે અને સારી એવી લીડથી અમે આ વડોદરા લોકસભાની બેઠક જીતવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એકાદ દિવસમાં પ્રચાર શરૂ કરવાનો છે. Subscribe now and press the bell icon. Never miss an update.